ડીવી અને કોલિયાદ ગામે કોંગ્રેસનો જોરદાર ડોર ટુ ડોર પ્રચાર અભિયાન, મતદારોનો સારો પ્રતિસાદ। કરજણ તાલુકાના ડીવી અને કોલિયાદ ગામોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વ્યાપક સ્તરે ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધરાયું હતું। આ અભિયાનમાં કોંગ્રેસના વલણ જિલ્લા પંચાયતના ઉમેદવાર અનીસા વસાવા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવાર રફીકભાઈ દિવાન તેમજ કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા મુબારકભાઈ પટેલ અને માકડ ગામના સરપંચ સુહેલ લેલી તેમજ સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા। ગામના દરેક વિસ્તારોમાં જઈને લોકો સાથે સીધો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। પ્રચાર દરમિયાન કાર્યકરોએ ઘેર ઘેર જઈને લોકો સાથે મુલાકાત કરી અને કોંગ્રેસ પાર્ટીની નીતિઓ, ભૂતકાળના વિકાસ કાર્યો તેમજ આવનારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। સાથે જ ગ્રામજનોની સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી તેમના ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આ અભિયાન દરમિયાન ખાસ કરીને પાણી, રસ્તા, સ્વાસ્થ્ય અને રોજગાર જેવા સ્થાનિક પ્રશ્નો મુખ્ય ચર્ચાનો વિષય રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે તેઓ લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને વિકાસલક્ષી કામો કરવા પ્રતિબદ્ધ છે। પ્રચાર અભિયાનમાં યુવાનો અને મહિલાઓની નોંધપાત્ર ભાગીદારી જોવા મળી હતી, જેને કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર વાતાવરણ સર્જાયું હતું। ગામ લોકો દ્વારા પણ કાર્યકરોને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવ્યું હતું। કોંગ્રેસ પક્ષના આગેવાનોનું માનવું છે કે આવા ડોર ટુ ડોર અભિયાનથી લોકો સાથેનો સીધો સંપર્ક મજબૂત બને છે અને પક્ષ પ્રત્યે વિશ્વાસ વધે છે। આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રકારના પ્રચાર કાર્યક્રમો આગામી દિવસોમાં વધુ વિસ્તૃત સ્તરે હાથ ધરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું। આ અભિયાનથી કોંગ્રેસ પાર્ટીને સ્થાનિક સ્તરે મજબૂતી મળશે અને મતદારોનું સમર્થન પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। વલણ જિલ્લા પંચાયત સીટ અને કોલિયાદ તાલુકા પંચાયત સીટ માટે આજે અમે સર્વપ્રથમ ડીવી, ત્યાર પછી કોલિયાદ અને ટીંબી અને ઉડદનો આજે અમારો મતદાન માટેનો સૌથી સારું મતદાન થાય, કોંગ્રેસ તરફી મતદાન થાય તે માટે અમે પ્રચારમાં નીકળ્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે। નામ તમે જોશો તો મોંઘવારી જુઓ, તમે બેકારી જુઓ અને પ્રાથમિક શાળાઓ જે છે એ દિવસે દિવસે આ સરકાર બંધ કરી રહી છે અને જિલ્લા પંચાયતને અમે અગાઉ અવારનવાર રજૂઆતો કરી છે કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલો જે છે એ પ્રાઇવેટ સ્કૂલોને પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યારે પ્રાથમિક શાળાઓ જે કોંગ્રેસ જે બનાવેલી હતી અને કોંગ્રેસ ચલાવતી હતી એ રીતે ભાજપ જે છે એ સ્કૂલો બંધ કરી રહી છે અને જે ગરીબ સમાજ છે, સામાન્ય વર્ગ છે, વેપારી વર્ગ છે, એમના બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાં જવું પડે છે અને ઉચ્ચ ખર્ચ કરવો પડશે। એટલા માટે જે મોંઘવારી તમે ગેસની જો, પેટ્રોલ જો, ડીઝલ જો અને આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમને ખૂબ સારો પ્રતિસાદ કોંગ્રેસને મળી રહેલ છે અને કોલિયાદ તાલુકા પંચાયતની સીટ અને જિલ્લા પંચાયત વલણ અમે ખૂબ સારા મતે જીતી રહ્યા છીએ। આજે કે ગામમાં તમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો? ખાસ તો અમે પહેલાં કોલિયાદ તાલુકા પંચાયત જે સીટ છે એમાં આવનાર ગામ જે ડીવી અને ત્યાર પછી કોલિયાદ, ત્યાર પછી ટીંબી અને ઉડદનો અમે આજે પ્રવાસ કર્યો છે અને ખૂબ સારો પ્રતિસાદ અમને મળેલ છે અને સૌએ બધાને આવકાર આપ્યો છે અને દરેક સમાજ, દરેક જ્ઞાતિ અમારી સાથે ખૂબ સારી રીતે આવકાર આપે છે, ખૂબ સારા માટે અમને જીતાડશે એવું અમને આશા છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।